નમસ્કાર. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નવી શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવી છે. આજે આપણે જાણીશું કે નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સમાજમાં કયા કયા બદલાવ આવશે. નવી શિક્ષણ નીતિની ભવિષ્ય માટે ઉપયોગિતા શું છે? જો તમે શિક્ષક છો, જો તમે વિદ્યાર્થી છો કે જો તમે વિદ્યાર્થીના વાલી છો તો તમારા માટે આ માહિતી ખૂબ ઉપયોગી બની રહેશે. કેબિનેટે નવી શિક્ષણ નીતિ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. સ્કૂલી શિક્ષાથી માંડીને શિક્ષણ સ્તર સુધી મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને પણ શિક્ષણ મંત્રાલયના નામે ઓળખવામાં આવશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે ફેરફારની જરૂર છે, જેથી કરીને ભારત દુનિયામાં જ્ઞાનનો સુપર પાવર બની શકે. આ માટે બધાને સારી ગુણવત્તાનું શિક્ષણ આપવાની જરૂર છે, જેથી કરીને એક પ્રગતિશીલ અને ગતિમાન સમાજ બનાવી શકાય. શિક્ષણ મંત્રાલયનો પ્રાથમિક સ્તરે અપાતા શિક્ષણની ક્વોલિટી સુધારવા માટે એક નવો રાષ્ટ્રીય પાઠ્યક્રમનો ફ્રેમવર્ક તૈયાર કરવા પર ભાર છે. આ ફ્રેમવર્કમાં અલગ અલગ ભાષાઓના જ્ઞાન, 21મી સદીના કૌશલ્ય, કોર્સમાં ખેલ, કળા અને વાતાવરણ સંબંધિત મુદ્દાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ છે મહત્વપૂર્ણના ફેરફારો. નવી શિક્ષણ નીતિ હેઠળ હવે 5મા ધોરણના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રભાષાને ભણાવવામાં આવશે. બાકી વિષય ભલે તે અંગ્રેજી જ કેમ ન હોય, એક જ વિષય તરીકે ભણાવવામાં આવશે. હવે ફક્ત 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપવી પડશે, જ્યારે આ પહેલા ધોરણ 10માં બોર્ડની પરીક્ષા ફરજિયાત હતી, જે હવે નહીં હોય. 9 થી 12 ધોરણ સુધી સેમેસ્ટરમાં પરીક્ષા હશે. સ્કૂલ શિક્ષણને 5+3+3+4 ફોર્મ્યુલા હેઠે ભણાવવામાં આવશે. 5 એટલે કે 5 થી 8 વર્ષ અને 3 એટલે કે 9 થી 11 વર્ષ, 3 એટલે કે 12 થી 14 વર્ષ અને 4 એટલે કે 14 થી 18 વર્ષ. તો બીજી તરફ કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે, એટલે કે ગ્રેજ્યુએશન હેઠળ પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે. હાયર એજ્યુકેશન માટે MA કોર્સ 1 વર્ષનો રહેશે. હવે વિદ્યાર્થીઓએ MPhil નહીં કરવાનું રહે, સીધું જ PhD કરી શકાશે. ધોરણ 9 થી 12 સુધી પરીક્ષા 4 સેમેસ્ટરમાં યોજવામાં આવશે. વિસ્તારથી જોઈએ તો 34 વર્ષ પહેલા ઈસવીસન 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બદલાવ થયો હતો. ત્યારબાદ 3 દાયકાથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. કેન્દ્રીય કેબિનેટે બુધવારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. 1986 બાદ પહેલી વખત દેશની શિક્ષણ નીતિમાં બદલાવ થવા જઈ રહ્યો છે. નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ ઇસરોના વૈજ્ઞાનિક રહી ચૂકેલા શિક્ષણવિદ કે કસ્તુરી રંગનના નેતૃત્વવાળી કમિટીએ બનાવ્યો છે. આ વાત જાણ્યા પછી આપણા મનમાં પ્રશ્ન થાય કે શિક્ષણ નીતિ લાવવાની જરૂરિયાત કેમ જણાય? આ પહેલા 1986માં આ પોલિસી બની હતી, તેમાં સંશોધન કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી બદલાયેલા સંજોગો અનુસાર નવી શિક્ષણ નીતિની માંગણી ઉઠી હતી. વર્ષ 2005માં કરિક્યુલમ ફ્રેમવર્ક પણ લાગુ કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન પોલિસી એક કમ્પ્રેહેન્સિવ ફ્રેમવર્ક હોય છે, જે દેશમાં શિક્ષણની દિશા નક્કી કરે છે. આ પોલિસી મોટા પાયે દિશા નિર્ધારિત કરે છે અને રાજ્ય સરકારો તેનું પાલન કરશે તેવી આશા છે. જોકે તેના માટે આવું કરવું ફરજિયાત નથી. આ પોલિસી CBSE તો લાગુ કરશે જ, પરંતુ રાજ્યોમાં તેમના સ્તરે નિર્ણય લેવામાં આવશે. આ બદલાવ લાવવામાં થોડો સમય લાગશે. આ નીતિ એક પ્રક્રિયાની શરૂઆત તરીકે જોવી જોઈએ. શિક્ષણ જગતમાં હવે નવું શું થશે? નવી શિક્ષણ નીતિ અંતર્ગત ટેકનિકલ સંસ્થાઓમાં પણ હવે આર્ટ્સ અને હ્યુમેનિટીઝના વિષયો ભણાવવામાં આવશે. સાથે સાથે દેશની દરેક કોલેજમાં મ્યુઝિક, થિયેટર જેવા કળાના વિષયો માટે અલગ વિભાગ સ્થાપિત કરવા માટે ભાર આપવામાં આવશે. IITS સહિત દેશના દરેક ટેકનિકલ સંસ્થાનોમાં હોલિસ્ટિક અપ્રોચ એટલે કે સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવાશે. એન્જિનિયરિંગ સાથે ટેકનિકલ સંસ્થાઓમાં આર્ટ્સ અને હ્યુમેનિટીઝ જેવા વિષયો પર ભાર આપવામાં આવશે.
દેશભરના દરેક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ આયોજિત કરવા અંગે પણ વાત કરવામાં આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરાવશે. જો કે આ વૈકલ્પિક હશે. દરેક વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષામાં બેસવું ફરજિયાત નહીં હોય. વિદ્યાર્થીઓ તેની સ્થાનિક ભાષામાં ઓનલાઈન કોર્સ કરી શકે છે. 8 પ્રમુખ ભાષાઓ સિવાય કન્નડ, ઉડિયા અને બંગાળીમાં પણ ઓનલાઈન કોર્સ લોન્ચ કરવામાં આવશે. અત્યારે મોટાભાગના ઓનલાઈન કોર્સ હિન્દી અને અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે. નવી શિક્ષણ નીતિમાં જીડીપીના 6% ભાગ શિક્ષણ ક્ષેત્ર પર ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય મળીને જીડીપીનો કુલ 4.4% જ ભાગ શિક્ષણ ઉપર ખર્ચ કરતી હતી. નવી શિક્ષણ નીતિથી સ્કૂલ અભ્યાસના માળખામાં કેવો બદલાવ રહેશે? આખી વ્યવસ્થા બદલાઈ રહી છે. વર્તમાન વ્યવસ્થામાં 3 સ્તર છે અને નવી સિસ્ટમમાં 5 સ્તર છે. દરેક સ્તરે કૌશલ્ય ધરાવતી પેઢીનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત થશે. અત્યારની સિસ્ટમમાં 6 વર્ષનો બાળક પહેલા ધોરણમાં દાખલ થાય છે. નવી સિસ્ટમમાં કોઈ ફેરફાર નથી, પણ તેના માળખામાં થોડો ફેરબદલ કર્યો છે. 6 થી 9 વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પર ફોકસ રહેશે. તેના માટે નેશનલ મિશન બનશે. સંપૂર્ણ ફોકસ એ બાબત પર રહેશે કે 3જા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને. ધોરણ 5 સુધી આવતા બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના લેવલના પ્રમાણેનું હશે. ડિસ્કવરી અને ઇન્ટરેક્ટિવ તેનો આધાર હશે. મતલબ કે રમતા રમતા બાળકોને શીખવવામાં આવશે. ધોરણ 6 થી 8 સુધી મલ્ટીડિસિપ્લિનરી કોર્સ હશે. એક્ટિવિટીઝ દ્વારા ભણાવવામાં આવશે. ધોરણ 6ના બાળકોને કોડિંગ શીખવવામાં આવશે. ધોરણ 8ના બાળકોને પ્રયોગના આધારે શીખવવામાં આવશે. તો ધોરણ 9 થી 12 સુધીના બાળકો માટે મલ્ટીડિસિપ્લિનરી કોર્સ હશે. જો બાળકને સંગીતમાં રસ હોય તો સાયન્સ સાથે મ્યુઝિક લઈ શકે છે. અરે કેમેસ્ટ્રી સાથે બેકરી કુકિંગ પણ કરી શકે છે. ધોરણ 9 અને 12 સુધીના પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ પર ભાર રહેશે. તેનાથી બાળક જ્યારે ધોરણ 12 પૂર્ણ કરશે ત્યારે તેની પાસે એક એવી સ્કિલ હશે જે તેને ભવિષ્યમાં રોજગાર માટે કામ લાગી શકે. નવી શિક્ષણ નીતિમાં નિયમિત અને ક્રિએટિવ એસેસમેન્ટની વાત કહેવામાં આવી છે. ધોરણ 3, 5 અને 8માં સ્કૂલની પરીક્ષાઓ થશે. તે એક કચેરી દ્વારા સંચાલિત કરવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે, પરંતુ તેનું સ્વરૂપ બદલાઈ જશે. નવું નેશનલ એસેસમેન્ટ સેન્ટર પરખ સ્થાપિત કરવામાં આવશે. હવે સવાલ એવો પણ આવે છે કે ECCE ફ્રેમવર્ક શું છે? ECCE નો અર્થ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તેમાં બાળપણને બાળકની જે દેખરેખ કરવામાં આવે છે તેને શિક્ષણ સાથે જોડવામાં આવ્યું છે. NCERT તેના માટે નેશનલ કોર્સ અને એજ્યુકેશનલ સ્ટ્રક્ચર બનાવશે. બાળકોની દેખરેખ અને તેના અભ્યાસ ઉપર ફોકસ રહેશે. આંગણવાડી કાર્યકર્તા અને બેઝિક ટીચર્સને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે. 3 થી 8 વર્ષની ઉંમરના બાળકોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા ભાગમાં 3 થી 6 વર્ષના બાળકો જે ECCEમાં રહેશે અને ત્યારબાદ 8 વર્ષ સુધી તે પ્રી પ્રાઇમરીમાં અભ્યાસ કરશે. નવી શિક્ષણ નીતિમાં ઓપન લર્નિંગ ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. ધોરણ 3, 5 અને 8 માટે ઓપન લર્નિંગ વિકલ્પ રહેશે, જેથી સ્કૂલથી બહાર રહેતા 2 કરોડ વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ સાથે જોડી શકાશે. તેના માટે સામાજિક કાર્યકર્તાઓને પણ જોડવામાં આવશે. તેની સાથે ધોરણ 10 અને ધોરણ 12 સમકક્ષ માધ્યમિક શિક્ષા કાર્યક્રમ, વોકેશનલ કોર્સ, વયસ્ક સાક્ષરતા અને લાઇવલીહુડ પ્રોગ્રામ પ્રસ્તાવિત છે. દરેકને અભ્યાસનો બરાબર હક મળે તે માટે સામાજિક અને આર્થિક રીતે પછાત ગ્રુપ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તેના માટે ખાસ ફંડ પણ રાખવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષા ફોર્મ્યુલા પણ આપવામાં આવી છે. ત્રિભાષા ફોર્મ્યુલા શું છે? નવી શિક્ષણ નીતિમાં ઓછામાં ઓછા 5 ધોરણ સુધી બાળકો સાથે વાતચીતનો માધ્યમ માતૃભાષા, સ્થાનિક ભાષા, ક્ષેત્રીય ભાષા રહેશે. વિદ્યાર્થીઓને શાળાના દરેક સ્તર અને ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત એક વિકલ્પ તરીકે પસંદ કરવાનો અવસર આપવામાં આવશે.
ત્રિભાષા ફોર્મ્યુલામાં આ વિકલ્પ સામેલ હશે. પરંપરાગત ભાષાઓ અને સાહિત્યના પણ વિકલ્પ હશે. અમુક વિદેશી ભાષાઓને પણ માધ્યમ સ્તરે એક વિકલ્પ તરીકે પસંદ કરી શકાશે. ભારતીય સંકેત ભાષા મતલબ કે સાઇન લેંગ્વેજને પણ સામેલ કરવામાં આવ્યા છે અને મૂક બધિર વિદ્યાર્થીઓના ઉપયોગ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય પાઠ્યક્રમ વિકસિત કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિની મહત્વપૂર્ણ બાબતોની આજે આપણે ચર્ચા કરી. ફરી મળીશું એક નવા શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું.